હેલો વિદ્યાર્થી મિત્રો, વાર્નિંગ ગુજાણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 1.1 આપણે કમ્પ્લીટ કરેલું હતું. આજે આપણે આ વિડિયોની અંદર જે તમારા 6 માસિકના પેપરની અંદર અથવા જે તમારી જે 25 માર્કની જે પિરિયોડિક ટેસ્ટ જે લેવામાં આવે છે, જેમ કે મંથલી ટેસ્ટ તમે કહી શકો છો, બરોબર, ઈ પેપરની અંદર આવા દાખલા પૂછાઈ શકે એમ છે. તો તમારે લોકોને ફરજિયાત શીખવાના છે. અને જો સરખી રીતના શીખવા હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને સરખી રીતના ધ્યાન આપી જોજો, બરોબર. હું કેવી રીતના લખું છું, કેવી રીતના તમને સમજાવું છું, સ્કીપ કોઈ કરતા નહીં. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે ફટાફટ આપણો વિડિયો ચાલુ કરશું. હવે જો આવા દાખલા તમે 2 માર્કમાં પૂછી શકે. બહુ સાદા સિમ્પલ દાખલા છે, બરોબર, અને લખાણી ભાવ સાદું સિમ્પલ, ગોખવાનું કઈ છે નહીં, બરોબર. હવે જો ધ્યાન આપો, સાબિત કરો કે રૂટ 5 એ અસમય સંખ્યા છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલા આપણે ધારવાનું આવશે. શું આવશે? ધારવું પડશે, લખવું પડશે. ધારો કે રૂટ 5 જે છે એ સમય સંખ્યા છે, એવું ધારી લઈએ, બરોબર, સમય સંખ્યા છે. હવે આને સાબિતી કરવા માટે તમારે 2 પૂર્ણાંક ધારવા પડશે, અપૂર્ણાંક સંખ્યા ધારવી પડશે, જેનો ગુસા a થાય. તો આપણે પૂર્ણાંક સંખ્યા આપણે એવું લખશું કે અહીં a અને b હોવાથી, b પૂર્ણાંક સંખ્યા હોવાથી રૂટ 5 બરાબર a ના છેદમાં b થાય, બરોબર. a ના છેદમાં b થાય. શું કામ a ના છેદમાં b? કે પૂર્ણાંક સંખ્યા લીધી છે. પેલી વાત એ ખબર હોય પૂર્ણાંક સંખ્યા કેવી હોય, છેદવાની હોય, બરોબર. તો આપણે a ના છેદમાં b લગાવી. હવે શું કરવાનું? હવે આ બે બાજુ તમારે વર્ગ લઈ લેવાનો છે. તો આપણે એ લખશું બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેતા. અહીંયા રૂટ 5 નો વર્ગ અને a ના છેદમાં b નો વર્ગ, બરોબર. આનો વર્ગ કરો તો ખાલી 5 થઈ જાય, અને આનો તમે વર્ગ કરો એટલે a સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર. હવે આપણે a સ્ક્વેર ને પહેલા કરતા બનાવશું. શું કામ છે? કેમ કે તમે 2 પૂર્ણાંક સંખ્યા ધારેલી છે. તમારે એ 2 પૂર્ણાંક સંખ્યામાં આ 5 સંખ્યા, એ 5 એનો અવયવ છે, એવું તમારે સાબિત કરવાનું છે. તો હું પહેલા a સ્ક્વેર ને કરતા બનાવીશ કે a સ્ક્વેર, તો આ a સ્ક્વેર ને કરતા બનાવતા છેદમાં હે ગુણાકારમાં વયું જાય તો 5b સ્ક્વેર થઈ જાય, બરોબર. આને લીધે સમીકરણ નંબર 1. હવે આનો ઉપરથી એવું તમારે લખવાનું કે 5 અહીં 5 અવિભાજ્ય સંખ્યા હોવાથી, અવિભાજ્ય સંખ્યા હોવાથી 5 a નો અવયવ છે. કમ્પ્લીટ એટલું. હવે બાજુમાં લખશું સમાતો એટલે. હવે બીજો કોર્સ કરશું. હવે b ને સાબિત કરવાનો. તો b ને સાબિત કરવા માટે તમારે શું કરવું? ધારવું પડશે. ધારો કે a બરાબર 5c થાય. a બરાબર 5c ધારી લો. અહીં લખવાનું કે જ્યાં c શું થાય? પૂર્ણાંક સંખ્યા થાય, બરોબર. પૂર્ણાંક સંખ્યા છે. હવે શું કરવું? તો આમાં બંને બાજુ તમે વર્ગ લીધા, તો આમાં બંને બાજુ વર્ગ લીધા. હેલો, બંને બાજુ વર્ગ લે તો આનો વર્ગ થશે a સ્ક્વેર, અથવા તો તમે નો ખબર પડે તો આવી રીતના લખો પહેલા 5c નો વર્ગ, એટલે અહીંયા a સ્ક્વેર થયું અને અહીંયા 25c નો વર્ગ. હવે તમારે a નો અવયવ આવી ગયો. હવે તમારે b નો અવયવ ધારવાનો છે. તો b નો અવયવ ધારવા માટે તમારે શું કરવું પડે? જ્યારે a સ્ક્વેર ની કિંમત છે એ તમારે અહીંયા મૂકવાની આવશે, બરોબર. કે a સ્ક્વેર બરાબર આપણી પાસે છે 5b સ્ક્વેર. શું છે? 5b સ્ક્વેર. તો એ લખો 5b સ્ક્વેર અને 25c સ્ક્વેર.
હવે આ બેમાંથી જો પાંચડો કોમન નીકળશે. કોમન નીકળી ગયા પછી તો આ વધ્યું શું? b² બરાબર 5c². તો સેમ એટલે અહીં આવશે કે ભાઈ અહીં 5 અવિભાજ્ય સંખ્યા હોવાથી અવિભાજ્ય સંખ્યા હોવાથી 5 એ b નો અવયવ છે. તો 5 અને 5 ઈ આ a અને b નો અવયવ એટલે બેનો એક જ સરખો અવયવ થયો. તો એના માટે તમે એવું લખી શકો કે અહીં √5 સમય સંખ્યા છે તે ધારણા ખોટી છે. કેવી છે? ખોટી છે. ખોટી છે એવું સાબિત થાય છે. તો તેથી તમે કહી શકો કે તેથી √5 અસમય સંખ્યા છે. બરોબર? અસમય સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટર બેચ વાળાને આ એના બોર્ડના પેપરની અંદર 2 માર્કમાં 100% પૂછાય છે. આની જગ્યાએ તમને બીજો કોઈ પણ આંકડો આપી દે કે ભાઈ √5 દીધો, √5 ની જગ્યાએ √3 દીધો, સેમ જ રહે. √2 દીધો તોય સેમ જ રહે. √7 દીધો તોય સેમ જ રહે. તો આ વાત ખાસ ધ્યાન રાખો. રકમ આવો જેટલી મેળવો એટલી બધી રકમ તમને અહીંયા મૂકી પૂછી શકે એમ છે બોર્ડની અંદર. તો આ વાત ખાસ ધ્યાન રાખો. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને સરખી રીતે સમજાઈ ગયું છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોશું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણો નેક્સ્ટ દાખલો સાબિત કરો કે 3 + 2 √5 અસમય સંખ્યા છે. બરોબર? બહુ નાના મોટા દાખલો. આ દાખલો એટલે જેકપોટ લાગી જાય. 2 માર્ક માટે પરફેક્ટ સાઈઝ વાળો દાખલો છે. તો હવે પહેલા સમય છે, અસમય છે, સમય સંખ્યા બતાવો. આ લખો કે ધારો કે 3 + 2 √5 સમય સંખ્યા છે. બરોબર? સમય સંખ્યા છે. તો આપણે બે અપૂર્ણાંક સંખ્યા ઉધારી લઈએ. અહીં a અને b પૂર્ણાંક સંખ્યા હોવાથી 3 + 2 √5 બરાબર a/b થાય. હવે બંને બાજુ કઈ વર્ગ લેવાની જરૂર નથી. હવે ખાસ ધ્યાન દેજો. હવે આપણે આ √5 ને કરતા બનાવવાના છે. તમને બધાને ખબર છે કે √5 જે છે કાયદેસર અસમય સંખ્યા છે. આપણે એને જ સાબિતી દેવી. તો હવે એક કામ કરીએ. આ 3 ને ઓલી બાજુ લઈ જાવ છો. તો 2 √5 અને a/b -3. હવે આનો તમારે શું લેવો પડશે? લસા લેવો પડશે. બરોબર? તો છેદમાં 1 લઈ લઈએ. બરોબર? લસા લેશો તો 2 √5 તો અહીંયા b વડે તમારે ગુણવાનું થાય તો a -3b થઈ ગયું છેદમાં b થઈ ગયું. હવે આ 2 ને પણ અહીંયા ગુણાકારમાં આની સાઈડ આવશે તો ભાગાકારમાં. તો √5 બરાબર a -3b ના છેદમાં 2b. બરોબર? હવે આ જે √5 જે છે, √5 કેવી સંખ્યા કહેવાય? કે √5 અસમય સંખ્યા છે. પણ આપણે પહેલા એને સમયમાં સાબિત કરવાના છે. તો અહીં પહેલા તમે લખી કાઢો કે અહીં a -3b ના છેદમાં 2b એ સમય સંખ્યા છે અને √5 એ પણ સમય સંખ્યા છે. તો અહીંથી આપણે શું કરવી પડશે? ધારણા ખોટી સાબિત કરવી પડશે કે √5 એ બરોબર આપણે ધારણા ખોટી સાબિત કરી દે કે ભાઈ આ ધારણા ખોટી છે. બરોબર? આ ધારણા ખોટી હોવાથી નહીં લખો તો ચાલશે. ખોટી છે કે તેથી 3 + 2 √5 એ અસમય સંખ્યા છે. રેડી? તો ચાલો વિદ્યાર્થીઓ, આ બહુ સરળ છે. આની જગ્યાએ તમે બીજી કોઈ
બરોબર, ઈ પાકી વાત છે કે દાખલો કોઈ પણ આવી શકશે આવી જગ્યાએ, તમારે ખાલી સાબિતી આ જ રીતના તમારે દેવાની થશે. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને સરખી રીતના સમજાઈ ગયું છે. તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે છેલ્લા સ્વાધ્યાયના છેલ્લા પ્રશ્ન સાથે આપણે મળશું. તો ચાલો ત્યાં લગી આપણે રહીશું. અલવિદા. જય હિન્દ, જય ભારત.